બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કુવાડા ગામે થોડા દિવસે થયેલી યુવકની કરપીણ હત્યાના કેસમાં પોલીસે વધુ તપાસ તેજ બનાવી છે। આ કેસમાં ઝડપાયેલા આરોપીને સાથે રાખીને પોલીસ દ્વારા ઘટના સ્થળે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઘટનાક્રમ કેવી રીતે બન્યો, હુમલાખોરો કયા માર્ગે આવ્યા, યુવકે બચવા માટે ક્યાં સુધી દોડધામ કરી અને હુમલો કેવી રીતે કરવામાં આવ્યો તે અંગેની વિગતવાર માહિતી મેળવવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવક પોતાની જાન બચાવવા માટે દોડીને નજીકની દુકાન તરફ ગયો હતો। જોકે પાછળથી આવેલા હુમલાખોરોએ તેને ઘેરી લીધો હતો। એક આરોપીએ બંદૂકમાંથી ગોળીબાર કર્યો હતો, જ્યારે અન્ય આરોપીએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે પોલીસે અનેક મહત્વના પુરાવા એકત્રિત કર્યા છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓ પાસેથી ઘટનાના દરેક તબક્કાની માહિતી મેળવી હતી। પોલીસે હુમલામાં વપરાયેલા હથિયારો, વાહનો તેમજ ઘટનાના મૂળ કારણ અંગે પણ તપાસ આગળ ધપાવી છે। પ્રાથમિક માહિતી મુજબ મૃતક અને હુમલાખોરો બંને કુવાડા ગામના સ્થાનિક રહેવાસી ન હતા અને કોઈ અગમ્ય કારણસર ગામમાં પહોંચ્યા હતા। આ બનાવને પગલે સમગ્ર પથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી। હાલ પોલીસ હત્યા પાછળના ચોક્કસ કારણની દિશામાં તપાસ કરી રહી છે। અધિકારીઓએ જણાવ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાક્રમ અને હત્યાનું સાચું કારણ જાહેર કરવામાં આવશે।